ગોટિયું કહેવાય. શું કહેવાય સૌથી ભાઈ? ગોટિયું ગોટિયું ફાળવાની ગોટિયું. તો કેવી હે તો આ રીતે હા એમ ગાઈસ જો હાથમાં તરત વધી ગયા ઘણા થઈ ગયા ગાઈસ. તો છે ને તમે બધા જે ફાળવા કહો તો રાતે વીણી દો. અમાર ભાભી આમ જો જો આમ જો ગાઈસ આમ જો કેમ હાલે આમ જો. ચાલ ભાભીને બધા ભાઈ હાથ ધોવે છે કે આમ તો ફાળવા કેટલા બધા સેલબેન બધી કરીને દેખાડો તો આમ જો ગાઈસ એટલા કંઈક ને આઈલી ભાઈ ફાળવા બતાવી દો. આમ તો આ રીતના કંઈક ફાળવા હતા તો કેટલા બધા હતા ભાઈ. આમ તો તમે એટલા કંઈક ચડી જાય ગાઈસ ફાળવા. આમ તો જય માતાજી જય દ્વારકાધીશ. શું કે મેરી બધા મજામાં? તો ફેમિલી અત્યારે છે ને ભાઈ 8:30 જેવું થઈ ગયું છે ને અત્યારે જાય છે આપણે ભાઈ દરિયામાં. હું સૌજીભાઈ ભાભી અને સેજલબેન ભાઈ વાહે છે એ બધી એક લેવા જમા કાકાને ઘરે તો એ લઈને આવે છે ને ફેમિલી. આપણે જવાનું છે અત્યારે ભાઈ રાતના ફાળવા ગતો અને ભાઈ પવન પણ બહુ છે. તમને પવનનો પણ અવાજ આવશે હમણાં. અત્યારે તો નહીં આવતો હોય પણ હમણાં થોડીક વારમાં આવશે. તો ખાસ કરી બધા બિના રહેતો રાતે અમે કેવી રીતે ફાળવા પકડવાના છે એ બધું હું તમને બતાવી તો ભાઈ ત્યાર સુધી વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેતો. તો તમે અમારા ભાભી તમારી ગોતે છે અને અમારા સૌજીભાઈ આ પડખે ગોતે છે અને ભાઈ આમ જો અમારે સેજલબેન છે ને ભાઈ મોટી ગોતી લઈને આવે. આમ જો એ આપણે લઈ લઈએ કે એટલે તમને હેરકું પ્રોપરલી મસ્ત દેખે. ફેમિલી આમ જો અમારે સેજલબેન આવી જશે. કા સેજલબેન આજમાં લાડ બધા ભાઈ ફાળવા વીણવાના છે એમ કહે છે ને. અહીંયા ભાઈ દરિયા ખેડૂતનું ઝાડ છે જાય આપણે ભાઈ ફાળવા ગોતો આમ જો. અને ભાઈ ફેમિલી આપણે બધી આવી જાય આમ તો બધું ચોખ્ખું દેખાય. તો અમારે ભાભી આંટા મારે આમ તો અમારે સેજલબેન શાક બતાવી જોઈએ આપણે આમ કઈ દેખાતું તો નહીં. ફેમિલી આ રીતે કંઈક ફાળવા હોય એ બધા એને વીણવાના હોય. આમ જરૂર હતી કાંઈ ગાઈસ આ રીતે ફાળવા હોય વીણી અને આમાં હે ને એ નાના નાના ફાળવા કાશે તો કાંઈ એટલા તો ગોતી લીધા ને આમાં જો આ પડખે લાગે છે. આમાં જો તો આ રીતે અમારે સેજલબેન વીણે ડોલમાં નાખતા હતા ખા. અને ફેમિલી પવન હોય કે તો ફાળવા ન જડે. પવન હે ઘણો બધો એટલે ભાઈ કોને ખબર કેટલા જડે એમ કોઈ આપણે હાલો. તો અમારે સેજલબેન એને ભાઈ ફાળવા જડવા મળ્યા કા અને ભાઈ ફાળવા જડવા મળ્યા હે પણ નાના નાના હે બોલો પવનના કારણે. આમ જો અહીં હે ને હે જો તો આવી રીતે કંઈક ગોતવાના હોય અને ભાભી આ બધું ગોતે છે તો એટલે કંઈક ગોતી લીધા. આમ તો કઈશ જો એટલા જ રીડ્યા 100 ગ્રામ રીડ્યા હતી કાશે તો એવું એ તો આપણે આવ્યા છીએ કા તો એવું ઓહ માય ગોડ ફેમિલી આમ આ રીતના કંઈક ફાળવા હોય. અહીંયા તો બેઠા સેલબેન વીણો તો જો ગાઈસ આવી રીતે કંઈક ફાળવા વીણવાના હોય. જો સેલબેન આજકાલ વીણીને દેખાડતો કેવા હોય જો આવા કંઈક હોય ગાઈસ મસ્ત. આજકાલ ઘણા રડી ગયા જો હજી હે આ બધા રડી ગયા ફેમિલી. આને છે ને ગોટિયું કહેવાય. શું કહેવાય સૌથી ભાઈ? ગોટિયું ગોટિયું ફાળવાની ગોટિયું. તો કેવી હે આ રીતના હા એમ ગાઈસ જો હાથમાં તરત છોટી દે. આમ તો આ રીતના સૌથી ભાઈ કેટલા વીણી લીધા નકરા ફાળો. આ શું છે ખબર ગાઈસ? ફાળવું સેલબેન આવી લઈ જતો કેમ લઈ લીધું? ઓહો ગાઈસ ફાળવા જડવા મળ્યા છે ને ડોર ઘડીકમાં કેટલા વધી ગયા ઘણા થઈ ગયા ગાઈસ. તો છે ને તમે બધા જે ફાળવા કહો તો રાતે વીણી દો. અમાર ભાભી આમ જો જો અમાર ભાભી તો મુઠ્ઠી ભરી લીધી. તો ફેમિલી આમાં છે ને લાગટ ફાળવા છે તો અમારે સેજલબેન વીણે આમ તો સેલબેન એક એક વીણતા હતા તો જો ગાઈસ જો જો લાગટ ભાઈ ફાળવા આમ તો આ બધું છે આમ તો હાલો એટલે ઇધરો આ છે ને મોટું દબર છે ને ફાળવું છે તો અમારે સેજલબેન લે આમ તો કેવી રીતે આવી રીતે ભાઈ વીણી લેવાના અને આમાં લાગટ ગાઈસ ફાળવા છે અને આજકાલ છે ને મારા ભાભીએ ઘણા વાહ વીણી લીધા. આમ તો વીણે જ રાખો એટલે મજા આવે એવું હોય બહુ જડે ને રાતે ફાળવા અને મોટા મોટા જડે ભાઈ. અહીંયા તો કેટલા બધા બેઠા આમ તો. અને આજમાં છે ને ભાઈ અમારા શીલુ ભાભી આવેલા છે સેતુ ભાભી નહીં આવે કા સેતુ એ કે અમારે નહીં આવવું કે અમને ન જડે કે એટલે અમારે નહીં આવવું. તો મેં કીધું તમારે નહીં આવું અમે જઈએ જો જો ભાઈ લાગટ ફાળવા છે કે છે લાગટ ફાળવા હે ભાઈ. ને અમારા ભાભીની તો ઓલી ખાલી ગોતીને હાલ્યા આમ તો હાલાવે છે અને ડોલમાં કેટલા છે સેલ દેખાય તો ઓ માય ગોડ ઘણા બધા ભાઈ થઈ જાય ફાળવા તો હાલો ઘણા થઈ જાય
અને ઘણા બધા હે ગાઈસ, તો પેલા હે ને થોડા ઘણા વીણી લઈને પછી એમ તમને બતાવી કાશે. આપણી પાસે સેરાલબેન બધી તો લઈ ગયા. હવે આપણે ફોનની ફ્લેશ છે ને ભાઈ, વિડીયો બનાવે છે ને ફાળવાઈ ગયો તો ને, તો જો આપણે પેલું ફાળવા પકડ્યું છે એક. અને આમ જો આમાં ભાઈ બેઠા ફાળવા જો ગાઈસ કેમ પણ ફેમિલી આમ જો આમાં ફાળવા બેઠા હોય એ તો આ એને ખબર પડે ને, એને જ ખબર પડે. બાકી તમને તો એમ લાગે ફેમિલી પાણકા છે અને કાદી છે એવું લાગે. આમ જો આ રીતના એટલે ગોત્યા છે આપણે. તો ગાઈસ પાણી હોય ને પાણીમાં હોય પા આમ જો. અને આ એક નાની માછલી બેઠી તો એને આપણે નહીં લેવાનું ગાઈસ, અવડીને શું લઈ ખોટી. જો આપણે ભાઈ એટલા ફાળવા ગોતી લીધા છે. આપણે એટલા ગોત્યા ને તો ભાઈ સેજ લે અને અમારા ભાભીને તો ઘણા બધા ગોતી લીધા. તો નાના નાના છે ને મોટા મોટા છે, હાથમેલી પડવા માંડ્યા હવે. જુઓ જુઓ તો એટલે કંઈક ફાળવા વીણા છે આપણે. કેમ હે હાલો ડોલમાં નાખી આવી. અહીંયા છે ડોલવાળા ગાઈસ, અને એને કેટલા વીણા નહીં તમને દેખાડું હાલો. માય ગોડ આપણે તો ડોલમાં નાખવા આવ્યા, તો ડોલમાં ફાળવા દઉં આ રીતના હે કંઈક. કેટલા હે ખબર હે? અડધી ડોલ તો નહીં થયો ભાઈ, પણ ઘણા થઈ ગયા. હાલો આ પાણીનો ખાડો હોય ને ના મોટા ફાળવા હોય. આમ જો હે મોટા જો બે અને ગાઈસ એક સાથે 3 ફાળવા આપણે જડી જાય, એ પણ મોટા મોટા. અને એક અહીંયા છે જરૂર 4 થઈ ગયા. અને આમાં ઘણા છે પણ એ થોડા થોડા નાના છે. મેલી પાણી હોય ને પાણીમાં પાછા મોટા મોટા જડે જો જડે ને ગાઈસ. આમ જો આવી રીતે કે પાણી કાઢતા હોય બોલો ફાળવા જો એટલા પાકડીમાં ગોતી લીધા બોલો. એક ફાળવું લઈ તો એક પડી દે, એક લઈ તો એક પડી દે. તો આવડા બધા ભાઈ ગોતે છે ફાળવા. તો કેટલી ભીડમાં આવી રીતે કંઈક ગોતવાનું હોય. ડોલમાં ઘણા થઈ ગયા અને પાછું ને પાડી દેવું પડે સડી સડી. આમ તો નાનું એવું ઓક્ટોબસ જોવા મળે છે ગાઈસ. જુઓ 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 તમે આમ જો ગાઈસ, આમ જો કેમ હાલે આમ જો. ચાલ બેન બધી કરો તમે જો ગાઈસ આવી રીતે કંઈક હાલે આમ જો. ઓ માય ગોડ ભાગ્યું હાલે જો જાય. હાલો ગાઈસ તો ઓક્ટોબસ તો વહી ગઈ પાણીમાં. તો અમારે સૌજીભાઈ ને ભાઈ જીવ તો ગોઈંદ્રો પકડી લીધો. આમ જો અહીં જો ઠેકડા નાખીને દવા કાઢામાં પીયો ધરો. અને આપણે આમ તો ફાળવા ગોત લીધા છે પા મોટા મોટા જડી ગયા. તો જડી ગયા ને કેમ પણ તો ફેમિલી હે ને માછ લઈને બસાય આમાં. આમ તો આ સીપનો હે ને ઘડીકમાં ઉખડે નહીં, પણ અમારે સૌજીભાઈ ઉખડવાના હે હમણાં. તો હાલે લે ઉખડી ગયેલું હતું કે નહીં એકાર ઉસકાઈ એટલે ઉસકડી જાય. એમ તો ગાઈસ આપણે હે ને હલાવવાનું નહીં, એકાર ઉખડવું ને તો એકાર ઉખડ નાખવાનું. જો આ રીતનું કંઈક સીપનું હતું. આને આપણે લેવાનું કે હા કે આ લેરિયું કહેવાય, લેરિયન ખાવાનું સારું. ફેમિલી આપણે લેરિયા દોરો થાય ત્યારે આવા સીપના કાઢવા પડે એમ છે. આપણે હાથે કેવા થઈ ગયું આ રીતનું હતું ભાઈ કામ. અને આમાં ને ભાઈ સીપનું હતું ગાઈસ. વિડીયો સારું રાખો તમને એમ લાગશે કે પેલા ઉછળ્યું છે આપણે એકાદું ગોઈ છે અહીં ફેમિલી. આ ફેમિલી તો હલી ગયું ને એટલે ન ઉસક્યું. જો ગાઈસ જો મુસ્કી ગયું. હા એમ જો આ રીતનું મુસ્કાવાનું હોય એટલે તરત મુસ્કી દે ભાઈ. હલાવી એટલે સોટી દે. તો પછી અત્યારે એને બધા અમારા ભાભીને બધા ભાઈ હાથ ધોવે છે કે આમ તો ફાળવા કેટલા કોઈ સેલ્ફી બધી કરીને દેખાડો તો. તો ગાઈસ એટલા કંઈક ફાળવા ગોતલી તો ભાઈ અડધી ડોલ. અને આવે છે ને ભાગવું છે ઘરે, કેમ કે એટલા તો બસ નહીં આવશે સેલ્ફી. તો ફેમિલી હું તમને આઈલી ભાઈ ફાળવા બતાવી દઉં. આમ તો આ રીતના કંઈક ફાળવા હતા. આમ તો કેટલા બધા હતા ભાઈ. આમ તો તમે એટલા કંઈક ચડી જાય ગાઈસ ફાળવા. આમ તો કહેવાય નેક્સ્ટ લેવલ ને બધા. હાલો તો ગાઈસ લઈને જઈએ આપણે કંઈક. અને હા કે તમારે બધાને જોડો જે ફાળવા ખાતા હોય ને, જે દરિયામાં ગોતતા જતા હોય ને એની વાત એની માટે છે ને ફેમિલી આ ખાસ વાત છે કે તમારે એને ભાઈ દિવસે નહીં જવાનું ગોતવા. જવું હોય ને તો રાતે જવાનું, કેમ કે રાતે છે ને લાટ ચડે અને મોટા મોટા ચડે એમ. તો અમે કે લાટ વાર તો ગોતા નતા, થોડીક વાર ગોતા ને પાછા વહી આવ્યા તરત ને તરત. કેમ કે પવન બહુ હતો ને તોય ફાળવા તે લારી વાત કહેવાય. પવન ન હોય તો વધારે ફાળવા હોય, મોટા હોય. અને આ ટૂંક સમયમાં છે ને ફેમિલી આપણે સેલેસ વિડીયો બનાવશે, તો એનો વિડીયો બનાવો ખાસ કરીને કમેન્ટ કરજો સેલેસનો. અને દિવસે આજ કેમ આપણે વિડીયોનો બનાવ્યો, કેમ કે સવારમાં ભાઈ કામ હતું દરિયાનું એટલે કંઈ ન બનાવ્યો. પછી કેટલા 2 કે 2:30 વાગે હું સુઈ જતી છે. કેટલા 5 વાગે જાગ્યો છે. 5 વાગે જાગ્યો પછી મેં કીધું કે કાંઈ શૂટ નહીં કરવું,
પછી આપણે ભાઈ રાતે ફાળવા ગોતવાનો વિડીયો બનાવ્યો છે. ને જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ મળશું એક નવો વિડીયો. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.